વિજયભાઈ, યુવાનોએ પણ સમજવું પડશે, કારણ કે અત્યારે કેવું છે કે દરેક સમાજમાં વડીલો કંઈક પણ યુવા દીકરા દીકરીઓને કે તેમને લાગી આવે ની સીધા એમ કે ના બાપા તમને ન ખબર પડે, ના માડી તમને ના ખબર પડે, આમ તો કરવું જ પડે. એટલે યુવાનોએ પણ એક સમજવાની જરૂર છે કે નહીં, આપણે જ નહીં ભાઈ, અમારા ખોટા ખર્ચા નથી કરવા એમ. જી ભાઈ, આપના માધ્યમથી હું એ વાત ઉપર સમર્થનમાં છું અને એ જરૂરી પણ છે, કારણ કે યુવાનોમાં અત્યારે છે ને જે દેખાદેખી, એક તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે પ્રી વેડિંગ થાય છે ને એના ફોટોગ્રાફી મોબાઈલમાં મુકાઈ જાય. લગ્ન પહેલા જરૂર નથી મૂકવાની, બીજું પ્રી વેડિંગની કોઈ જરૂર જ નથી, કારણ કે વૈદિક પરંપરા અને અમારી આયર સમાજની જે ઉજળી પરંપરાઓ છે એનો એ ભાગ છે જ નહીં. આયરોની પરંપરા છે જે આપણે ફેરા ભરવા અને વૈદિક લગ્ન થતા એ પ્રમાણેની પરંપરાઓ છે. પણ અત્યારના યુવાનોમાં એટલો બધો ક્રેઝ વધ્યો છે ને દેખાદેખીનો અને ફોટોગ્રાફીનો, માત્ર ને માત્ર કે એમાંથી હળવા થાય. અને બીજું કે જે અત્યારે છેલ્લા 2 વર્ષમાં આહિર સમાજમાં એક બહુ સારા દિવસો ગણાય કે અમારા બહેનો ધીમી કાપડા પહેરતા થયા અને આહિરોના યુવાનો છોકરાઓ ફુલેકા કાઢે કે નવરાત્રી દાંડિયાનું આયોજન કરે ઘરે દાંડિયાના, તો એમાં પણ પોતે જૂની અમારી જે પહેરવેશ એ પહેરી એ એક આપણો આનંદ થાય. પણ આપના માધ્યમથી હું એટલું કહીશ અમારા આહિર સમાજના યુવાનોને, અને અમે પણ એમાં આગળ છીએ કે જે આ પ્રથા છે ને એ વૈદિક પરંપરામાં નથી, એટલે સોશિયલ મીડિયામાં ફોટા મૂકવા માટે જે આ કરે છે ને અત્યારે પ્રી વેડિંગ, એ બંધ થાય અને દેખાદેખીમાં જે અત્યારે નાનું મોટું ભાઈ જેમ મેરવણભાઈ વાત કરી 50 તોલા હોનું અને અન્ય સ્ત્રી બીજી આવતી હોય, દેરાણી જેઠીમાં મનદુખના કારણ ઉભા થતા હોય, તો એ ખરેખર વ્યાજબી નથી અને સમાજનું બંધારણ બંધાઈ જાય એ જરૂરી છે. અને ભાઈએ વાત કરી સમૂહ લગ્નની, તો હું ખુદ મારા પણ મહાશિવરાત્રી લગ્ન થયા, મારા ઘરમાં 9 લગ્ન થયેલા મારા પરિવારમાં, બધા મહાશિવરાત્રી એક જ દિવસે મહાશિવરાત્રીના અમારે ત્યાં રાજકોટ ફેરા ભરે છે. અને કચ્છમાં પણ ભાઈ કરી અંધારી તેરસ, અને એ પણ જરૂરી છે. એવી જ રીતના ગુજરાત આહિર સમાજના હરેક આગેવાનોના આપના માધ્યમથી હું કહેવા માંગુ કે તાલુકા વાઇઝ, તાલુકામાં 8, 10, 15 જે 20 ગામ આવતા હોય તો તે આગેવાનો ભેગા મળી અને નક્કી કરેલી તિથિ નક્કી કરે કે ભાઈ ફેબ્રુઆરી એટલે મા મહિનો ગણાય ગુજરાતીમાં, આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં. તો મા મહિનામાં ગમે 2 તિથિ નક્કી કરે કે આ તિથિમાં જુનાગઢ જિલ્લામાં લગ્ન થશે, 2 તારીખ નક્કી કરે. તો આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું.